કરો છો? સોસાયટી નો હિસાબ લઈને બેઠો. આવી ગઈ તાર ફ્રેન્ડ ને ત્યાંથી જમીને? હો જમીન આવી ગયા, બહુ મસ્ત મજા આવી. અરે એનું ઘર ડેકોરેટ કર્યું છે બધી અલગ અલગ વસ્તુથી ને એવી સરસ બધી વસ્તુ રાખી છે એના ઘરમાં, બહુ જ સરસ છે. મને એનું ઘર જોઈને એમ થયું કે આપણે આપણા ઘરમાં થોડું ઘણું છે ને આપણે ચેન્જીસ કરીએ. શું વાત છે? તો બદલાવી નાખ ને, તાર ચેન્જીસ કરવું હોય કરી લે ને, એમાં શું હોય? સાચું? હા. તો પેલા તો છે ને આપણે ટીવી બદલાવી નાખીએ. આ ટીવી છે ને કેટલો ટાઈમ પહેલાનો છે. અત્યારે સ્માર્ટ ટીવી આવે ને, એવું એકાદું સ્માર્ટ ટીવી મોટું થી લઈએ. હા એ જ ને, હું એ જ વિચારતી હતી કે આપણે ટીવી મોટું લઈ લે. આ થોડુંક નાનું છે ને જૂનું છે. પણ હું ટીવી માં કઈ વાંધો નથી, ખોટું હું બદલાવવા. છોકરા છે ને આપણે નાના રહ્યા રમતા રમતા બેટ બેટ મારી દે ને તૂટી જાય, એ રેવા દે ને, બીજું કઈક બદલાય. તો પછી એમ વિચારતી હતી કે આપણે છે ને સોફાના કવર તો અમે બદલાવાતા, સોફાના કવર અને કુશન નવા થોડાક મોટા બનાવી લઈએ, એના કવર ને એ બધું ચેન્જ કરી નાખીએ, થોડીક સોફાની ડિઝાઇન ચેન્જ કરી નાખીએ. કર્યા જેવું ઈ કરવું ઈ કરી નાખ. આપણે કલર બલર બદલાવી નાખીએ, આ કુશન વુશન ને બધું વ્યવસ્થિત કરી નાખીએ તો મસ્ત લાગે. ઈ ચેન્જ કરી નાખું તો હું સોફા વાળાને ફોન કરી દઉં, બરાબર ને? પણ હું શું વિચારું છું કે સોફાના કવર માં એટલો બધો એટલો વાંધો નથી, અને આ બધા એ તો મેલા થવાના જ હોય. સોફાના કવર એમાં હું બદલાવીને કરું, ખોટો ખર્ચો કરવો ને, એ રેવા દે ને. સોફાના કલર બીજું કઈક જો વિચાર ને, બીજું કઈક કરીએ. હા તો પછી આ ઝૂલો થોડોક ચેન્જ કરી નાખીએ, આપણે પાછળ ટેકો લઈને બેસાય એવો ને એવો જ. પછી આ સળ બદલાવી નાખીએ, ઓલી એન્ટિક ની આવે છે ઈ લગાવી દઈએ. તો આ ઝૂલાનું ચેન્જ કરી નાખીએ. હા તો ઈ કરીને ઝૂલાનું કરીએ. ઝૂલાનું કર્યા જેવું છે. હા તો ઈ હું આપણે ફોન કરી દઈએ, કાલ ઓલા કારીગર ને બોલાવીને માપ ને બધું લેવડાવું, બરાબર ને? પણ હું શું વિચારતો હતો, આ ઝૂલામાં આપણે ટેકો લેવાની, આપણે કુબી હગીએ એનો ટેકો લેવા જેવું આ બરાબર જ છે. અહીંયા ટેકો આપણે સોફા ઉપર છે જ બેહવાનું ટેકો લે. ઝૂલામાં શું હવે ફેરફાર કરવું? ઝૂલો રેવા દે ને, બીજું કઈક કરી ને. તો પછી છે ને આપણે ઓલી ટીપો એમનો ઓલો કાચ થોડોક ઓલો થઈ ગયો છે અલગ પ્રકારનો, સહેજ માંથી પાછળથી, તો એ ટીપો ચેન્જ કરી નાખીએ. થોડીક મોટી સરસ લઈએ ને આપણે હોલમાં સેન્ટરમાં રહીએ ને એવી રીતે વચ્ચે કરી નાખીએ, બરાબર? હા તે ટીપો બદલાવી નાખીએ ને. હમણાં ટીપો તો હમણાં રિપેર કરાવી, હવે એમાં હમણાં 1500 રૂપિયા ખર્ચો કર્યો. તો ટીપો એમાં હું ખોટો ખર્ચો કરવો, રેવા દે ને. તો પછી કાઈ બદલાવ ને તો કયો છો, શું કામે તું તારે રીતે બદલાવ દે, તારે રીતે બદલાવી લે. હું કહેતી હતી મારી પાસે એક મસ્ત આઈડિયો છે બીજો. હા બોલ ને. અત્યારે બધા કેવા સરસ સ્માર્ટ ફેન આવ્યા છે, ખબર? અરે મસ્ત ફેન આવ્યો ને. તો હા ઈ જ ને, તો આપડા હોલ ના બે ફેન અને આ મંદિર ઉપર નો, ઈ ત્રણે ફેન છે ને ચેન્જ કરી નાખી. બદલાવી નાખ્યો ફેન, બદલાવી નાખ્યો. પણ હું કહું, આ ફેન હવે એ ખરાબ જ ના થાય. 15-15 20 વર્ષ સુધી ફેન હાલતા અમારે જમાના, કોઈથી ફેન બદલાવા જ નથી પડ્યા. આમાં ફેન માં હું ખોટો ખર્ચો કરવો, બીજું કઈક વિચાર ને. તો ઇન શોર્ટ ના પાડી દો ને કે આપણે આપણા ઘરમાં એકેય વસ્તુ બદલાવાની નથી, જે છે એ જ રહેવા દો. એમ ડાયરેક્ટ કહી દો ને, આ કરી લે પછી ના પાડે, કરી લે પછી ના પાડે. હું મારી બધી ફ્રેન્ડ ની ઘરે જયારે જાઉં ત્યારે એના ઘરમાં કઈક વસ્તુ તો બધી ચેન્જ થયેલી જ હોય. તો એ બધું આપણી ઘરે આવશે તો જોઈએ તો કે આના ઘરમાં તો જી પેલાનું છે ઈ જ બધું છે, કઈ નવું તો ચેન્જ થયું જ નથી. આના ઘરમાં કઈ નવું સારું વસ્તુ જ નથી. તારા ઘરમાં છે જ ને સારી વસ્તુ, જે કોઈના ઘરમાં નથી. એવી શું છે? તારા ઘરવાળો. હા એ તો છે જ, કોઈના ઘરમાં આવો ઘરવાળો નહીં જ હોય, મને ખબર જ છે. તમને છે ને કોઈ દિવસ વાત જ કઈ ના કરે, કોઈ વાતમાં હરખો જવાબ જ નહીં, ઊંધા ફરી હરીફરી ના જ હોય બધી વસ્તુમાં. ગમે એ વસ્તુ કહીએ ને એમાં વાત કરવી જ નકામી છે તમારે એક બધી. અરે પણ તને કીધું છે તારે બદલાવી લે ને. પણ